પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આપણે અંતિમ સમયમાં પહોંચી ગયા છે અને અંતિમ સમયના પણ અંતિમ ભાગમાં આપણે પહોંચી ગયા છે. અને અત્યારે આપણે જે પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે એ ખરેખર બહુ ભયજનક છે. કારણ કે આ છેલ્લા સમયની અંદર જે પાસ્ટરો છે એ લોકોની પણ ઘણી બધી એવી વાતો છે કે જેના કારણે આજે વિશ્વાસીઓનું જીવન જીવવું એ મુશ્કેલ છે. છેલ્લા સમયના પાસ્ટરો કેવા છે? છેલ્લા સમયમાં એવા પાસ્ટરો છે કે એ લોકો પોતે લાંચ લે તો પણ સંસ્થામાં ચાલુ રહેશે, એ લોકો વ્યભિચાર કરે તો પણ સંસ્થામાં ચાલુ રહેશે, એ લોકો ગમે તેવા કૌભાંડો કરે, જમીનો વેચી નાખે, હોસ્ટેલો વેચી નાખે, ગ્રાઉન્ડ વેચી નાખે, ચર્ચ વેચી નાખે તો પણ એ લોકો સંસ્થામાં રહેશે, તો પણ લોકો એમને સાહેબ જ કહેશે અને એ જ પ્રમાણે લોકો ચાલશે. પરંતુ જો તમે કોઈ ચર્ચના મેમ્બર છો અને તમે સેવા કરો છો, અલગથી સેવા, એ તો આમ છે, તો તેમ છે, ભૂંડો છે. અલા, શું ઈશ્વરની સેવા કરવા માટે અમને તમારા જેવા પાસ્ટરોની જરૂર છે? પરમિશનની જરૂર છે? પ્રભુ શું કોને કીધું કે જાઓ અને સર્વ દેશના શિષ્ય કરો? એમના દરેક શિષ્યને કીધું, બધા કરી શકે છે. તો છેલ્લા સમયના પાસ્ટરો વિશે બાઇબલ બી બહુ લખે છે. અને બાઇબલ શું લખે છે, એ લોકો કેવા કામ કરશે, અને એ લોકોના માટે સૌથી મોટી એક વાત લખેલી છે, એ બહુ ભયંકર છે. પરંતુ બધું શું છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 13 મે 2026ની સાલ, અને જે વોટ્સએપ પર રોજે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે? અને એનો જવાબ છે, જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં એ લોકોને. અને આ લખેલું છે યહૂદાનો પત્ર 1 જ અધ્યાય છે અને તેની 6ઠી કલમની અંદર. આજે બહુ બધા લોકો, સેવકો, પાસ્ટરો, વિશ્વાસીઓ, એ લોકો એવું માને છે કે જે સ્વર્ગદૂતોએ પાપ કર્યું. કારણ કે પ્રકટીકરણ 12મા અધ્યાયમાં લખેલું છે કે શૈતાને 3જા ભાગના સ્વર્ગદૂતો પાસે પાપ કરાવ્યું. 3જા ભાગના એટલે કે 33.33%. અને એ દૂતોએ જે પાપ કર્યું એ બધાને લઈને એ શૈતાન એ પૃથ્વી પર ઉતરી આવ્યો. અને એ જે બધા દૂતો હતા એક જમાનાના, એ લોકો બધા દુષ્ટાત્મા બની ગયા. અને આજે શૈતાનની સાથે જે સેના છે એ આ પડેલા કે પાપી એ દૂતો છે. પરંતુ અહીંયા યહૂદાનો પત્ર તેના 1 જ અધ્યાય છે, તેની 6ઠી કલમમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં એ લોકોને તો ઈશ્વરે, એ લોકોને તો નર્કની અંદર સનાતન બંધનમાં રાખી મૂકેલા છે. એટલું જ નહીં, આ જ વાત બીજો પિત્તર 2 અધ્યાય 4ઠી કલમમાં પણ લખેલું છે કે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પરંતુ નર્કમાં નાખીને એ લોકોને ન્યાયકરણ સુધી એ લોકોને તો બંધ રાખવામાં આવેલા છે. તો વિચાર કરો, એ સ્વર્ગદૂતો જે લોકોએ પાપ કર્યું, લોકો ક્યાં છે? નર્કમાં. તો શૈતાન સાથે જે દુષ્ટાત્માઓ છે ક્યાંથી આવ્યા? એ કોણ હશે? કેવી રીતે આવ્યા? આ તો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. પરંતુ એનો જવાબ છે બાઇબલમાં જ છે. જો તમે જાણવા માગતા હોય તો આ સ્ક્રીન પર તમને જે વિડીયો દેખાય છે, જે લિંક દેખાય છે, લિંકને પણ જે નામ દેખાય છે, એ વિડીયોમાં તમે જજો. એ જે લખેલું છે એ જ પ્રમાણે તમે સર્ચ મારજો અને તો તમને એની અંદર આખી ડિટેલ જાણવા મળશે. વિડીયો લાંબો છે, પરંતુ જાણવું હશે તો પછી સમય ખર્ચ કરવો પડશે. એની અંદર આ જવાબ છે કે એ દુષ્ટાત્મા ક્યાંથી આવ્યા અને કોણ હતા. પરંતુ સ્વર્ગદૂતો, પડેલા સ્વર્ગદૂતો કે પાપી સ્વર્ગદૂતો એ દુષ્ટાત્મા નથી, શૈતાનની સાથે નથી. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. બાઇબલ ના પાડે છે એટલે કોણ? તો ઈશ્વરે નર્કમાં જ નાખી દીધા છે. પછીનો પ્રશ્ન છે બીજો, જેમ કોનો આત્મા કુશળ છે તેમ કોણ સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે? અને એનો જવાબ છે ગાયસ, જે 3 યોહાન છે, 1 જ અધ્યાય છે અને એની 1લી ને 2જી કલમમાં આ વાત લખેલી છે. ધ્યાનથી સમજજો કે યોહાન 3જો પત્ર જે લખ્યો ને
એ ગાયસ નામના એક વ્યક્તિને લખ્યો, જેને પ્રેતોના કૃતિઓમાં પણ લખવામાં આવેલું છે. આ ગાયસ જે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થઈ ગયો. સુવાર્તામાં નથી, પણ એના પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થઈ ગયો અને બહુ આગળ વધ્યા અને એમણે પણ સુવાર્તા પ્રગટ કરી. ઘણું બધું એમણે કામ કર્યું, જેની વિસ્તૃત નોંધ આપણને જોવા મળતી નથી, પરંતુ એટલું આપણને ખબર પડે છે કે ગાયસ એ બહુ સારા વ્યક્તિ હતા. અને અહીંયા જે યુહાન લખે છે એમના વિશે બહુ સરસ લખે છે કે જેમ તારો આત્મા કુશળ છે. ગાયસને એવું કહે છે, હે ગાયસ, જેમ તારો આત્મા કુશળ છે. અને આજે આત્માની સંભાળ કોણ રાખે છે? ગલાતી 5મો અધ્યાય અને તેની 16મી અને 17મી કલમ વાંચો. ઈશ્વર કહે છે તમે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કારણ કે દેહ આત્માની વિરુદ્ધ અને આત્મા દેહની વિરુદ્ધ ઈચ્છા કરે છે, કારણ કે તેઓ પરસ્પર એકબીજાના વિરોધી છે. આપણો આત્મા અને આપણું શરીર એકબીજાના વિરોધ કરનારા છે. અને પછી એની 19, 20, 21મી કલમમાં એવું લખેલું છે, દેહના કામ તો પ્રગટ છે, એટલે કે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું અને એવા 15 કામો ટોટલ લખેલા છે. અને પછી એવું લખેલું છે 21મી કલમમાં કે જેઓ આવા કામ કરે છે તેઓને મેં અગાઉ પણ ચેતાવ્યા હતા. આજે ફરી ચેતાવું છું કે જેઓ આવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. એનો મતલબ શરીરના કામો, દેહના કામો. તો શરીરના કામો ક્યાં લઈ જાય છે? એ તો તમને નરકમાં લઈ જાય છે. પણ આત્માના કામ શું છે? ઉપવાસ કરવો, પ્રાર્થના કરવી, સંગતમાં જવું, પ્રભોજન લેવું, લોકોને પ્રેમ કરવું, આજ્ઞાઓ પાડી, આ બધા આત્માના કામો છે. તો આત્મા આપણને કઈ લઈ જાય? એ તો આપણને સ્વર્ગમાં લઈ જાય. પરંતુ બેઉ તો રહે છે કઈ એક જ જગ્યા પર. તમારું જે શરીર છે ને એની અંદર તમારા આત્મા રહે છે. અને જો તમારા આત્માને ચર્ચમાં જવું હશે ને તો શરીરને સાથે લઈને જવું પડશે. એટલે આત્માની ઈચ્છા શું છે કે ચલો ચર્ચમાં જઈએ. શરીરની ઈચ્છા શું છે? નથી જવું ભાઈ ચર્ચમાં મારે. અને શરીરની ઈચ્છા નથી એટલે શરીર બીજી બાજુ ભાગશે. શરીર કદાચ એવું કહેશે હું થાકી ગયો છું, મારે નથી આવું. શરીર કદાચ એવું કહેશે મને ઊંઘ બહુ આવે છે, મારે ઊંઘી જવું છે, મારે ઉજાગરા થયા છે, રોજ તો ઉજાગરા થયા છે, રવિવારે તો મને ઊંઘવા મળે છે, નથી જવું ચર્ચમાં. પણ જો તમારો આત્મા કુશળ હશે, મજબૂત હશે, તો શરીરનું ચાલ ઉઠ, જવાનું છે ચાલ, અને શરીરે એનું માનવું પડશે. પણ તમારા આત્મા કુશળ નહીં હોય ને, હેલ્ધી નહીં હોય ને, અને તમારું શરીર હેલ્ધી હશે. કારણ કે આજે મોટાભાગના લોકોને છે શરીર જ હેલ્ધી છે. કેમ? હું વડોદરામાં રહું છું ને, તો રવિવારે જ્યારે હું બહાર નીકળું રાત્રે, ઓહો, એક રેસ્ટોરન્ટ, હોટલ ફૂલ, એ ખાવા પીવામાં લાઈનો પડેલી હોય. પેલા સ્વિગીવાળા, ઝોમેટોવાળા ભાગતા જ ફરતા હોય. રજાના દિવસો લોકોને બહુ ઓર્ડર મળી જાય, બહુ કમાણી થઈ જાય. બોલો, લોકો ખાવા પીવામાં પડેલા છે. લોટના સમયની અંદર, નૂના સમયની અંદર શું હતું? લોકો ખાવા પીવામાં જ પડેલા. અને શરીરને ખવડાય પીવડાને એવો તગડો કરી નાખ્યો ને કે શરીર આત્મા ચાલ બેસ, નહીં જવું ચર્ચમાં. તમારા પોતાની સાથે આવું થાય છે. હું બહુ સ્પષ્ટ કહું છું. તમને ઘણી વખત તમને માથું દુખે છે, તમારા ઘરમાં સગાઓ આવી જાય છે, તમે લગ્નમાં જઈ શકો, તમે પાર્ટીઓમાં જઈ શકો, તમારી સંગત છોડી દો છો. પણ તમારા હાથમાં ત્યાં જવું હતું. એને લગ્ન પાર્ટી નથી પસંદ, એને બર્થડે પાર્ટી નથી પસંદ, એને બેસવું હતું ચર્ચની અંદર. પણ તમારું શરીર એટલું મજબૂત હતું ને કે આત્માને બેસ, જાય બેસ. તમારા આત્મા કુશળ નથી. પરંતુ યુહાન શું લખે છે? એ ગાયસ, તારો આત્મા કુશળ છે. કેટલી જોરદાર સાક્ષી થઈ આ ગાયસ માટે. અને કહે છે કે જેમ તારા આત્મા કુશળ છે ને એમ સર્વવાતે તું પણ કુશળ રહે. આત્મા કુશળ હશે ને તો બધું કુશળ રહેશે. આત્માને મજબૂત બનાવો. આ પીઝા ને બીઝા ને આ ને તે ફલાણું ઢીકણું ખાઈ પીને પાણીપુરી તો મને યાદ આવે છે ને મને ચિત્રી ચડી જાય છે. ગમે મને પણ છે, એવું નથી કે હું પાણીપુરી મને નથી ગમતી, પણ કદી પણ કોઈ પણ જગ્યાએ પાણીપુરી ખાવાનું મને બિલકુલ પસંદ નથી, કદી પણ નહીં. પૈસા બી આપવાના, હાથમાં કટોરીનું ભૂણ લાવો લો, એવું લાગતું જાણે પેલા ભીખ માગવા ના બેઠા હોય પાણીપુરીની. કદી પણ બહાર નથી ખાતો, કોઈ પણ જગ્યાએ નહીં. કદી ઘરમાં બનાવે તો ઠીક છે, બાકી નહીં. પરંતુ આ ખાવા પીવાની અંદર આજે માણસોએ પોતાના શરીરને એટલું મજબૂત બનાવી દીધેલું છે કે એનો આત્મા કુશળ નથી રહ્યો. પરંતુ ગાયસ માટે કેટલી સુંદર સાક્ષી યોહાન આપે છે, જેમણે પ્રકટીકરણ લખેલું છે. એક વડીલ, એક જોરદાર માણસ એ સાક્ષી આપે છે, ગાયસ તારો આત્મા કુશળ છે. શું આજે તમારા માટે કોઈ એવું કહી શકે કે તમારો આત્મા કુશળ છે, હેલ્ધી છે, શરીર કરતાં હેલ્ધી છે, શરીરને વશમાં રાખે છે? શું કહે છે પાવલ પ્રેત? હું તો મારા શરીરને વશમાં રાખું છું.
અને એટલે તો પ્રભુ કહે છે કે તમે આત્માથી ચાલો, દેહને તૃપ્ત કરી, એની વાસનાઓ ના તૃપ્ત કરો, એની ઈચ્છાઓ તૃપ્ત ના કરો. છે તમારો આત્મા હેલ્ધી? શું તમારા વિશે કોઈ કહી શકે કે તમારો આત્મા કુશળ છે? બનો એવા બનીને બતાવો. પછીનો પ્રશ્ન છે, કોણે તમને કહ્યું છે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે? અને એનો જવાબ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ જે યહૂદાનો પત્ર તેના 17 અને 18મી કલમની અંદર આનો જવાબ છે. પરંતુ થોડી એક બીજી વાત કરી લો આના અગાઉના પ્રશ્નની, આત્મા કુશળ એની વાત કરી લો. આજે ઘણા બધા લોકો આ પ્રશ્નનો જે જવાબ આપે છે, હું તમારામાંના જ લોકોની વાત કરું છું. ઘણા બધા લોકોએ બહાના બતાવ્યા, પરીક્ષા છે, જવાબ નહીં આપી શકું. મારા ઘરે લગ્ન પ્રસંગ છે, જવાબ નહીં આપી શકું. મારે બહાર જવાનું છે, હું જવાબ નહીં આપી શકું. આવા બધા બહાના. મારા ઘરમાં લગ્ન પ્રસંગ છે, મારા ઘરે બહારથી છોકરા છે, હું જવાબ નહીં આપી શકું. મને ખરેખર આ બધા માટે બહુ દુઃખ થાય. તમે શાનાથી ચાલો છો? શરીરથી કે આત્માથી? આજે કેટલાય બધા લોકો બહાર જાય, ઘણા બધા લોકો હું જોઉં છું, મને જે 7 થી 8ની અંદર મને જે જવાબ આપે છે, લોકો મને બહુ પસંદ છે. અને મોટાભાગે તો એ લોકોના ખોટા નહીં પડે, કારણ કે લોકો બહુ જ આગ્રહથી અને લોકો એ જવાબ આપે છે. પરંતુ એમાંનો કોઈ જ્યારે એ પોતાનો સમય બદલી નાખે, વેકેશન હોય એના કારણે, કોઈ બીજાના ઘરે ગયા હોય એના કારણે, જ્યારે લોકોનો સમય બદલાઈ જાય ત્યારે દુઃખ થાય કે ખરેખર આ જેવો આત્મિક હોવો જોઈએ ને એવો આત્મિક વ્યક્તિ નથી. એના જીવનમાં ઈશ્વર પ્રથમ નથી. એનો આત્મા તો બીજાના ઘરે જાય તો બી પુકારતો હશે, પ્રશ્નો જવાબ આપને, 7 વાગ્યા પ્રશ્નો જવાબ આપને. પણ શરમ લાગતી હશે, કાં તો એવું લાગશે પેલા લોકોને કેવું લાગશે, ખોટું લાગશે. મારા ઘરે મહેમાન એ લોકોને એવું લાગશે કે અમે એનું કામ નથી કરતા. તમે છે ને કદી પણ તમારા ઘરે મહેમાન આવે ને અને એ સમયે તમારે જો સંગતમાં જવું તો ખાલી મહેમાનોને એટલું કહેજો, આવું છે અમારી સાથે ચર્ચમાં. એ લોકો ના જ પાડી દેશે, તમને ચોખ્ખું ના પાડશે. ત્યારે તમને ખોટું લાગે છે? તમે ખોટું નથી લગાવતા ત્યારે તમે એમના વિશે કેમ વિચારો છો કે એને ખોટું લાગી જશે, ના મારે એની સાથે જ રહેવા દે, મારા જે સંગત છોડવા દે? પણ ખરેખર એની પાછળનું કારણ તમને એ કહું કે તમારો આત્મા નબળો પડી ગયો છે. આત્માનો જ ન્યાય થવાનો છે. નબળો આત્મા સ્વર્ગમાં નહીં જઈ શકે. અને માટે તમે યોગ્ય રીતે ચાલો, આત્માથી ચાલો. પછીનો પ્રશ્ન છે ત્રીજો, કોણે તમને કહ્યું છે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે? અને એનો જવાબ છે સી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ જે યહૂદાના પત્રમાં 17 અને 18મી કલમની અંદર લખેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ વર્ષો પહેલાં આ વાત લખેલી હતી કે છેલ્લા કાળમાં કોણ ઊભા થશે? નિંદાખોરો ઊભા થશે. છેલ્લા કાળમાં કોણ ઊભા થશે? તો કે લોકો પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલનારા માણસો ઊભા થશે. શું એ વખતે આવા લોકો નહીં હોય? તો પ્રેરિતોએ કેમ કીધું કે છેલ્લા કાળમાં? એનું કારણ શું હતું? શરૂઆતની મંડળી છે ને બહુ જોરદાર ચાલતી હતી. શરૂઆતના પાસ્ટરો, શરૂઆતના પ્રેરિતો જોરદાર હતા બધા, એક જ શિક્ષણની અંદર જોરદાર ચાલતા હતા. અને એક વાર તો છે ને મંડળીની અંદર ગડબડ થઈ અને અમુક લોકો ઊભા થઈ ગયા, હવે અમે તો પાઉલના લોકો છે, તો અમુક લોકો કે અમે તો પિત્તરના, તો અમુક લોકો કે અમે અપોલોસના છે, કે અમુક લોકો અમે તો કોઈ નહીં માનતા, અમે તો ડાયરેક્ટ પ્રભુના. અને આ વાતની પાઉલને ખબર પડી ને, 1 કોરિન્થી 1 અધ્યાય વાંચજો, પાઉલે બધાને ખખડા નાખ્યા. તમે લોકો એમ કહો છો કે હું પાઉલ, એટલે તમે કહેવા શું માગો છો? તમે એવું કહેવા માગો છો કે મેં તમારા માટે જીવ આપ્યો, હું બધો સંપત ચડાવ્યો, તમે પાઉલના નામે બાપ્તિસ્મા લીધું? તમે પિત્તરના એટલે શું કહેવા માગો છો? પિત્તર તમારા માટે જીવ આપ્યો છે, પિત્તરના નામે બાપ્તિસ્મા લીધેલું, એપોલોસના નામે બાપ્તિસ્મા લીધેલું છે. આ બધી ફાલતુ વાતો કરો છો. એક મન ના થાવ, એક ચિત્ત ના થાવ, ખખડાઈ નાખ્યા લોકોને. મારું બી નામ નહીં લેવાનું કે તમે પાઉલના છો. અને આજે મેથોડિસ્ટનો પાસ્ટર, મેથોડિસ્ટ કોણ? આપણા લોકો છે, મેથોડિસ્ટ લોકો. બાઇબલ કહે છે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે છેલ્લા કાળમાં કેવા પાસ્ટરો હશે એની વાત કરું છું. હમણાં જ અમારા વડોદરાની અંદર શનિ રવિ એક મિટિંગ થઈ ગઈ. એ મિટિંગની અંદર 2 ગાયક કલાકારો આવ્યા અને એ લોકોનું નામ સારું છે, મતલબ મોટું નામ છે. એના નામથી ભીડ થાય છે અને લોકો ડાન્સ કરવા માટે, ગીતો જોવા માટે અને સંદેશો સાંભળવા માટે બધા આવે છે. એ મિટિંગ જે થઈ એ મેથોડિસ્ટના ગ્રાઉન્ડમાં થઈ. હવે વિચાર કરો, મેથોડિસ્ટના ગ્રાઉન્ડમાં થઈ તો શું મેથોડિસ્ટની મરજી વગર થઈ?
એ લોકોની પરમિશન વગર થઈ, પરમિશન લીધી હશે કે નહીં, આપી હશે કે નહીં. અને જે આયોજકો છે એની અંદર પાછા એક ભૂતપૂર્વ અત્યારે જીવતા નથી એવા પાસ્ટરના એક છોકરો પણ છે. હવે પરમિશન આપી, એના પૈસા પણ લીધા, પણ લગભગ એના આગલા રવિવારે લગભગ દરેક ચર્ચની અંદર દરેક પાસ્ટર લગભગ હોય શકે કોઈ ના બી કીધું હોય, પણ એ લોકો એવું જાહેર કર્યું, પેલા બે આવે છે, એ લોકો તો આવા છે તેવા છે, બરાબર નથી, એ લોકોનું જીવન તમે જોયું, એ લોકોની પર પોલીસ કેસ થયા છે, ફલાણું થયું, ઢીકણું થયું છે, નહીં જવાનું એવા લોકોની મિટિંગમાં. અલા જો નથી જવું તો તમે પરમિશન ક્યાં આપી? ગ્રાઉન્ડ નહોતું આપવું તમારે, ના આપતા તમે ગ્રાઉન્ડ, કરતા લોકો બીજી કોઈ જગ્યાએ ના જગ્યા મળતી તો ના કરતા, પણ તમે ગ્રાઉન્ડ કેમ આપ્યું? પૈસા કમાવા માટે. આ બધું થઈ રહ્યું છે દુનિયાની અંદર. આજે ભલે ને આટલી બધી મંડળીઓ હોય, બધા પાસ્ટરો એક નથી થઈ શકતા. આ છેલ્લા કાળમાં આવા નિંદાખોરો ઊભા થયા છે, જે લોકો નિંદા કરે છે. એક વખત તો એક ચર્ચની અંદર એ લોકોને પૂર્ણ સભાસદ કરાયા. આવી એક રીત છે, પૂર્ણ સભાસદ એની પરીક્ષા લેવાય, ફલાણું ઢીકણું. અને જે દિવસે પૂર્ણ સભાસદ કરવાના હતા એ દિવસે એ લોકોની પાસે કસમ ખવડાવી, અને કસમની અંદર મારું નામ હતું, બીજાના પણ નામ હતા, પણ ખાલી મારી વાત કરવા, અમે સ્ટેનલીની મિટિંગમાં નહીં જઈએ એવું કબૂલ કરો પ્રભુને આગળ. શું ખોટું શીખવાડે છે? પરંતુ આ થઈ રહ્યું છે છેલ્લા કાળમાં. આ બધા પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. ભલે સંસ્થાન હોય, ઈશ્વરનું હોય, વેચી નાખશે, લાંચ લેશે, રિશ્વત લેશે, વ્યભિચારો કરશે. એવા બધા છેલ્લા કાળમાં ઊભા થશે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ આપણને કીધેલું છે, આ થઈ રહ્યું છે, માનવું જ રહ્યું, પણ તમે યોગ્ય રીતે ચાલો. પછીનો પ્રશ્ન છે, કોની ખાતર તમારે ખંતથી યત્ન કરો? અને એનો જવાબ છે બી, જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો તેની, એટલે કે તેની ખાતર તમારે ખંતથી યત્ન કરો. યત્ન કરો એટલે પ્રયત્ન કરો. યહૂદાનો પત્ર તેની 3જી કલમની અંદર આ વાત લખી છે. પ્રયત્ન કરવો હોય ને, પૈસા કમાવાનો ના કરો, બહુ ભણવાનો પ્રયત્ન ના કરો, બહુ સારા ટકા લાવવાનો પ્રયત્ન ના કરો. અને ખરેખર જે મા બાપ પોતાના છોકરાઓને એવું શીખવાડે ને, સારા ટકા લાવી, ખરેખર મૂર્ખ છે લોકો. કઈ રીતે? તમારું છોકરું પહેલાં ધોરણમાં ભણે છે અને એના આવ્યા 90%, 99% આવ્યા છે થોડા. બીજો એક છોકરું છે કે જેના ટકા આવ્યા ફક્ત 35. બીજા ધોરણમાં બંને સાથે બેસવાના કે નહીં? એક ઢગલો મહેનત કરીને બીજા ધોરણમાં આવ્યો, ત્રીજામાં ના જઈ શકે, બીજામાં જ આવ્યો. એક શાંતિથી બીજા ધોરણમાં આવ્યો. મૂર્ખ કોણ છે? કે ખોટી વાત છે. પરંતુ પ્રયત્ન શાનો કરો? મહેનત શાના માટે કરો? તો કે જે વિશ્વાસ ઈશ્વર આપેલો છે, જે સંતોને મળ્યો, એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો. કારણ કે પ્રભુ વિશ્વાસ ને ત્યારે વિશ્વાસ શોધશે. મળશે શું વિશ્વાસ? એવું કહે છે પ્રભુ, મને વિશ્વાસ મળશે કે છે? હું તો વિશ્વાસ એવું લેવા માટે આવવાનો છું. એના માટે પ્રયત્ન કરો ને, આનંદ જીવનના માટે પ્રયત્ન કરો ને, સ્વર્ગમાં જવાના માટે પ્રયત્ન કરો ને. આ તો બધું ફાલતુ વસ્તુ છે ગાડી. પછીનો પ્રશ્ન છે, કોને પિતા તથા પુત્ર પણ છે? અને એનો જવાબ છે, બોધને જે વળગી રહે છે તેને. યોહાનનો 2જો પત્ર અને તે 9મી કલમની અંદર આ વાત લખેલી છે. કોને પિતા તથા પુત્ર પણ છે? તો કે જે બોધને વળગી રહે છે, એટલે કે ઈશ્વરનું જે વચન છે ને એને જે વળગી રહે છે ને, એને પિતા પણ છે ને એને પુત્ર પણ છે. પણ તમે ઈશ્વરના બોધને ના વળગી રહેતા હોય, એનામાં તમે બંનેની અવગણના કરશો, તો તમને પુત્ર સાથે શું લેવા દેવા અને પિતા સાથે શું લેવા દેવા? કારણ કે તમે વચન તો માનતા નથી. એટલે ઈશ્વર એ લોકોના જ માટે છે જેમનું વચન માને છે. પછીનો પ્રશ્ન છે, જે સત્ય આપણામાં રહે છે અને સર્વકાળ રહેવાનું છે, તે સત્યની ખાતર હું શામાં તમારા પર પ્રેમ રાખું છું? અને એનો જવાબ છે સત્યમાં. 2 યોહાન અને 2જી કલમ. બોલો, હું સત્યમાં પ્રેમ રાખું છું. અસત્યમાં પણ પ્રેમ હોય, જૂઠમાં પણ પ્રેમ હોય, ઢોંગવાળો પણ પ્રેમ હોય. એક વખત એક છોકરી હતી, બીમાર પડેલી, એને હોસ્પિટલમાં એને દાખલ કરેલી. હવે એને દાખલ કરી એની આગળ એવું થયેલું હતું કે એ છોકરીના જ એક સગાને ત્યાં મારી મિટિંગ હતી. અને મિટિંગ હતી ને એની અંદર મેં ઘણા બધા લોકો માટે પ્રાર્થના કરી. હવે થયેલું કે ત્યાં ઘણા બધા ચશ્માવાળા હતા. મને દયા આવી ગઈ. મેં બધા માટે પ્રાર્થના કરી કે પ્રભુ બધાના ચશ્મા ઉતરી જાય. તો બોલો બધાના ચશ્મા ઉતરી ગયા, ખાલી એક બહેનના ના ઉતર્યા. અને બેન એટલા દવાખાનામાં જે છોકરી દાખલ કરેલી ને, એની
મામી થાય. હવે મને થયું કે આ બેનના કેમ ના ઉતર્યા. મિત્ર સાથે વાત કરી, સર મને કીધું કે એણે કોઈકને માફ નથી કર્યા. એટલે મેં બેને કીધું, મેં બેન તમારે કોઈની બી સાથે અણબનાવ હોય તો તમે એને માફ કરી દો, પણ આ ચશ્મા તમારે એના લીધે અટક્યા છે. મારો તો કોઈ દુશ્મન નથી, આમ ફલાણું ઢીકણું. પણ તો શું થયું કે દવાખાનામાં હું છોકરીને જોવા ગયો. એટલે મારું મોડું આ બાજુમાં હતું, આ બાજુ બેડ હતો, વચ્ચે છોકરી સુરેલી છે, એની મામી પેલી સાઈડ છે, એટલે એમનું મોડું મારી તરફ છે, અને મારી પાછળની સાઈડ દરવાજો છે. દરવાજામાંથી એક બેન એન્ટર થયા, અને બેન જે હતા એ છોકરીના દાદી હતા, અને એ છોકરીના જે ફોઈ હતા અરે મામી, એ મામીને આખો ગામ થઈ ગયો, મોડું ખરાબ થયું. મેં કોઈક તો આવ્યું, એટલે મેં પલટીને જોયું તો પછી છોકરીની દાદી, અને તરત દાંત પીસીને પૂછ્યું, જો પેલી લઈ જવાનું કહેશે તો ને એના ઘરે જતી નહીં. મેં કીધું આ બેન તો મને એવું કહેતા મને કોઈની સાથે નફરત નથી, અને આ શું છે, હજુ ચશ્મા નથી ઉતર્યા. કેવી ભયંકર વાત. એટલે પ્રેમ ખરો, પણ કેવો જૂઠ્ઠો પ્રેમ, ઢોંગવાળો પ્રેમ. અને જેવા પેલા બેન આવ્યા, ઓહો કેમ છો, તો કે સારી, શું કામ તમે આ જોખમ લીધું, આટલે બધું દૂર આમને જોવા માટે આવ્યા. પરંતુ હકીકત કંઈક બીજી હતી, આના માટે સમજવાની જરૂર છે. યોહાન એવું કહે છે કે હું તો કહે છે સત્યમાં પ્રેમ કરું છું. એટલે ખાલી ખોટો પ્રેમ નથી કરતો, સત્યમાં પ્રેમ કરું છું. આપણે પણ ઈશ્વર એવું જ કહે છે આપણને, જીભથી નહીં, સત્યમાં પ્રેમ કરો. પછીનો પ્રશ્ન છે, અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને શામાં પોતાને સ્થિર રાખો, તો કહે છે કે દેવની પ્રીતિમાં. યહૂદાના પત્ર અને તેની 21મી કલમની અંદર આ વાત લખેલી છે. ઓપ્શન છે ડી, દેવની પ્રીતિમાં. આ દેવની પ્રીતિ શું છે? પ્રેમ. પ્રભુ એવું કહે છે યોહાન 15:10ની અંદર કે જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને તેના પ્રેમમાં રહું છું, તેમ તમે મારી આજ્ઞાઓ પાડીને મારા પ્રેમમાં રહો. અને બાઇબલ એવું કહે છે કે તમે શામાં પોતાને સ્થિર રાખો, તો કે દેવની પ્રીતિમાં, દેવના પ્રેમમાં. પોતાને દેવના પ્રેમમાં સ્થિર રાખો એટલે કે આજ્ઞા પાલન કર્યા કરો. ના સુન્નત કશું છે, ના બે સુન્નત કશું છે, પણ આજ્ઞાનું પાલન જ સર્વસ્વ છે. તમે આજ્ઞાનું પાલન કરતાં શીખો. પછીનો પ્રશ્ન છે, જો હું આવીશ તો કોણ જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ. અને એક વ્યક્તિ હતો જેનું નામ હતું દિયોત્રફેસ. હવે આ માણસ છે ને બધાને ભૂંડું બોલતો હતો, અને મંડળીનું ભૂંડું બોલે, યોહાનનું ભૂંડું બોલે. યોહાન કહે છે કંઈ નહીં, હું આવીશ ને એટલે એને જોઈ લઈશ. કહે છે એને જોઈ લઈશ એટલે કોઈ વેરભાવ નથી. યોહાનને યોહાન એવું કહેવા માગે છે કે છે તો મંડળી માને, તો પછી એના પાપ તો એને દેખાડવા પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા લોકોને પાપ દેખાડતા હતા. જો કોઈના પાપ દેખાડવા ને એ ખોટું નથી, પણ પાપ તમે બીજી જગ્યાએ જાહેર કરો ને તો પાછું ખોટું. પેલો આવો પેલો તો એ નહીં, પરંતુ જેના પાપ છે ને એને તમે જેને કહો તો કશું ખોટું નથી. એટલે બની શકે સુધરી જાય. પછીનો પ્રશ્ન છે, તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમજ દ્રવ્ય લાલસાના માટે કોની ભૂલમાં થશે. અને આ છે ને બધા તરંગીઓ માટે આ શબ્દ વાપર્યો છે, કે આ વચન વાપર્યું છે. તરંગીઓ એટલે પોતાના મનના ખ્યાલ પ્રમાણે જીવે ને એવા લોકો માટે કીધું છે. તો કે તે લોકો કહે છે કાઈનને માર્ગે ચાલે. કાઈનમાં શું હતું? કડવાશ હતો, ક્રોધ હતી. અને પછી કહે છે કે દ્રવ્ય લાલસાના માટે, એટલે કે લોભ લાલચના માટે કોની ભૂલમાં ધસી ગયા? કોણે ભૂલ કરી? તો દ્રવ્યના માટે કોણે ભૂલ કરી? બલામને લાલચ આ કે બાલક પેલું સોનું મોકલતો હતો, તો એને એવું કે લાય ઇઝરાયલ પુત્રનો શ્રાપ આપું ને આ બધું સોનું મને મળી જાય. એને એવી ઈચ્છા હતી, લાલચી થઈ ગયેલો હતો. તો કે બિલામે ભૂલ કરી અને એનો તલવારથી નાશ થયો. પરંતુ તમે એવા ના થાવ. પછીનો પ્રશ્ન છે, તમે પોતાના વિશે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ શું પામો? તો કે તેનું પૂરું પ્રતિફળ. તમે પોતાના વિશે સાવધ રહો. મેં પહેલાં પણ કીધું, પોતાની પરીક્ષા કર્યા કરો, પોતાના વિશે સાવધાન રહો. કે છે કેમ? તો કે જે લોકોએ આપણે સુવાર્તા પ્રગટ કરી, જે લોકોએ આપણને શીખવાડ્યું, એનું આપણને પ્રતિફળ મળવું જોઈએ. આપણે નાશમાં શું સમજીએ? તમને જેટલું વચન મળેલું છે, વચન વળગી રહ્યો એ પ્રમાણે ચાલો, કે જેથી કરીને તમને સ્વર્ગનું ફળ મળે. પણ આપણે નાશમાં જે શું ફાયદો? એટલે પોતાના વિશે આપણે સાવધાન રહેવાનું. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.